તો મિત્રો આપણે આવી ગયા છે આપણે મોબાઈલ સ્ક્રીન પર. પહેલા તો આપણે પિક્સાર્ટ ઓપન કરી લેવું. પિક્સાર્ટ પિક્સાર્ટ ઓપન કર્યા પછી તમને એડિટ ફોટોમાં જવાનું છે. તમે એડિટ ફોટોમાં જાઓ તો તમારી આખી ફોનની ગેલેરી ખુલી જશે અહીંથી. તો મેં જે આ ફોટોમાં બધી વસ્તુઓ વાપરેલી છે મેં તમને આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે લિંક પર જઈને આ ડાઉનલોડ કરી લેજો. અને આ ફાઇલ મેં એક પાસવર્ડ રાખેલો છે. પાસવર્ડ માટે તમને વિડીયો પૂરો જોવો પડશે. તો મેં આ એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે. તો બેકગ્રાઉન્ડ લીધા બાદ તમારે જવાનું છે એડ ફોટોમાં. તો મેં તમને આવી રીતે ફોટા આપેલા છે. તમારે 3 ફોટા લઈ લેવાના છે આવી રીતે. 1, 2 અને 3. થોડીક વાર લાગે છે કેમ કે ફોટો બહુ એચડીમાં છે. બધા ફોટા એચડીમાં છે. તો તમારે પહેલાં આ ફોટો લઈ લેવાનો છે. આ ફોટોને આવી રીતે અહીંયા સેટ કરી દેવાનો છે. બીજો ફોટો લેવાનો છે એને 3 ફોટા છે એટલે એક ફોટો લઈ લઉં છું અહીંયા. એને આ સાઈડ મૂકી દેવાનો છે. આવી રીતે અહીંયા મૂકી દેવાનો છે. તો મિત્રો આ ફોટો આપણને ફોટાના પેલો મોટો ફોટો છે એના પાછળ આને રાખવાનો છે. તો આપણે એના માટે શું કરીશું તો અહીંયા સાઈડમાં તમને ખૂણામાં લેયર દેખાતી હશે. લેયર પર જવાનું છે અને જે ફોટો આપણે પાછળ કરવાનો છે એની પર ક્લિક કરીને તો આપણે આ ફોટાના પાછળ આને કરી દેવાનું છે. અને એ 2 ફોટા સેટ થઈ ગયા છે. તો એ 2 ફોટાને આપણે લોક કરી દેવું. લેયરમાં જઈને જે ફોટા સેટ થઈ ગયા એને લોક કરી દેવાનો છે. રહ્યો આ ફોટો જરાક પાછળ છે તેને આગળ લેવા માટે આને ઉપર લાવવા પડશે. ફોટો આવી ગયો છે ઉપર. તો અહીંયા આને આવી રીતે અહીંયા સેટ કરી દેવું આપણે. અહીંયા આવી ગયું છે પણ પેલા વ્હાઇટ પટ્ટીમાં ઘોડાના પગ દેખાય છે. આપણે અહીં ઇરેજ પર જઈને અને આપણે કાઢી નાખશું આવી રીતે. અને આપણે આમાં એક લાઇટ ઇફેક્ટ આપવાનો છે. મેં તમને આપેલો છે લાઇટ ઇફેક્ટ. તો તમારે પાછું એડમાં જઈને એડ ફોટોમાં જઈને તો એ લાઇટ ઇફેક્ટ લઈ લેજો. હીરો લાઇટ ઇફેક્ટ છે. તો આની આમાંથી પેલું કાળો આપણે કાઢી નાખવું છે. આપણે પછી જવાનું છે બ્લેન્ડિંગ મોડમાં. બ્લેન્ડિંગ મોડમાં ગયા પછી સ્ક્રીન કરવાનું છે. તો પેલું બધું લાઇટ ઇફેક્ટ આવી જશે. તો આપણે આ શિવાજી મહારાજના પાછળ રાખવાનું જે ઘોડા પર બેસેલા છે એના પાછળ આપણે મૂકવાનું છે લાઇટ ઇફેક્ટ. તો આપણે લાઇટને નીચે લઈ લેવું. તો લાઇટને થોડુંક સાઇઝ વધારીને આપણે આવી રીતે મૂકી દેવું. તો આટલી વસ્તુ આપણે પરફેક્ટ મૂકી દીધી છે. એને બધાને આપણે લોક કરી દેવાનું છે. લોક કરવા થાય એવું પછી તમે જ્યારે બીજું એડિટ કરો ફોટામાં તો એ ફોટો તમારા સેટ થઈ ગયેલા ફોટો હલશે નહીં અને તમને એડિટિંગ વખતે નડશે નહીં. પાછું તમારે એડ ફોટોમાં જવાનું છે. એડ ફોટોમાં ગયા પછી મેં તમને છત્રપતિ શિવાજી મહારાજની કેલિગ્રાફી આપેલી છે. તમારે આવી રીતે કેલિગ્રાફી લઈ લેવાની છે. અને એને શેડો ઇફેક્ટ આપી દેવાનો છે. શેડો ઇફેક્ટ લઈ લેવાનો છે. એને એડજસ્ટ કરીને આવી રીતે આપણે શેડો ઇફેક્ટ આપ્યો છે. એના પછી બીજું બધું મેં આવી રીતે એક આવશે. બહુ એચડીમાં ફોટો છે એટલે જરાક ફોટો ખુલતા વાર લાગે છે. એક સ્ટેટસ છે ઉપર મૂકી દેવાનું છે. મિત્રો આપણે એવી રીતે એને મૂકી દીધેલો છે ઉપર. એ કર્યા બાદ પાછું આપણે હજુ એક લેવાનું છે. હજુ એક પેલું શુભેચ્છાનું એ લેવાનું છે લખેલું.
એટલે એટલે પછી એને બી થોડુંક ક્રોપ કરી નાખવાનું. ક્રોપ એટલે બે વસ્તુ મેં એક જ બનાવેલું છે. એને બી ક્રોપ થોડુંક સામે એડજસ્ટ કરીને આપણે તમારે અહીંયા મૂકી દેવાનું છે. હવે આટલું આપણું કામ થઈ ગયેલું છે. હજુ આપણે આમાં બે વસ્તુ એડ કરવાની છે. આમાં આ એક વસ્તુ છે. હજી એક વસ્તુ છે. શુભેચ્છુક રત્ન કલાકાર મિત્ર પરિવાર સુરત આપણે આમાં એડ કરી દીધું છે. હવે આપણો આજે શોકો મિત્રો આપણો ફોટો એકદમ કમ્પ્લીટ થઈ ગયેલો છે. કમ્પ્લીટ થયા બાદ તમારે અહીંયા રાઈટ કરી દેવાનો છે. તો બધી વસ્તુ સેવ થઈ જશે. રાઈટ કર્યા બાદ તમારે જવાનું છે પેન્સિલ આઇકોન બ્રશ વાળો આઇકોન દેખાય છે. ડ્રોમાં જવાનું. તમારે ડ્રોમાં તમને 3 ડોટ દેખાતો છે. ત્યાં ક્લિક કરવાનું. તો અહીંયાથી તમારે સેવ કરવાનું છે. તો જો અહીંયા સેવ ટુ ગેલેરીમાં સેવ થઈ ગયો છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને જણાવજો અને કોમેન્ટમાં લખજો કે કેવો લાગ્યો અને વિડીયોને લાઈક કરજો. જય હિન્દ મિત્રો, મળીએ અગલા વિડીયોમાં.